વડોદરા ગ્રામ્યમાં પોલીસમાં ફફડાટ ફેલાઈ ગયું છે. તાલુકા પોલીસ મથકમાં એસએમસીએ બીજી રેડ દરમિયાન 3 આરોપીઓને ઝડપી પાડી 8ને વોન્ટેડ જાહેર કર્યા હતા. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ ઠેર ઠેર દારૂનું વેચાણ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું હોય છે. આવી પરિસ્થિતિમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરથી આવી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડે છે. છેલ્લા 2 દિવસથી વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસએમસીએ ત્રીજી રેડ કરતા ગ્રામ્ય પોલીસમાં ફફડાટ ફેલાઈ ગયો. તાલુકા પોલીસ મથકમાં 2 દિવસમાં આ બીજી એસએમસીની રેડ છે, ત્યારે સ્થાનિક પોલીસ હજુ ઊંઘી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તાલુકા પોલીસ મથકના સિંધરોડ પાસે આવેલા નેજીપુરાના કોતરોમાં ખુલ્લી જગ્યામાં રેડ કરી વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે. સ્થળ પરથી 46,000થી વધુના ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓને તાલુકા પોલીસને સોંપી વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર સહિત ખરીદી કરવા આવેલા કુલ 8 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં એસએમસીની આ ત્રીજી રેડ છે. તાલુકા પોલીસ માટે આ બીજી રેડ એટલે સ્થાનિક પોલીસ સામે અનેકો સવાલ ઊભા થઈ ગયા છે.